પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતની સરકારે, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાના દબાણમાં આવી અમેરિકાના ખેડૂત માલામાલ થાય અને ગુજરાતના ખેડૂત બરબાદ થાય એવા પ્રકારની ટ્રેડ ડીલ કરી છે. ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામ રામ, કેવું છે કેવું નથી, માર્ગદર્શનની આપ લે વગેરે વગેરે, કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી? 30 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી, ચૂંટણી નથી જીતી શક્યા. 30 વર્ષ અમારા જન્મ પહેલાના આ લોકો હારતા આવે છે. 1995 થી ચાલુ કરીએ તો 2022 સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે. અમારો તો ક્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો. યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા, શાળામાં ભણતા હતા. અમે તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા, ભાજપ સામે પડી નથી શક્યા, જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે. ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવવું પડ્યું. 2002 તો હું પ્રાથમિક શાળામાં હતો, 2006 માધ્યમિક શાળામાં હતો. એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી? અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી. એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી, કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું. અમારા છોકરાઓ, એમના છોકરાઓ, સગાવાલા, ભાઈ ભત્રીજા જ કરશે. ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો. પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા. એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે. પણ હજુ સમય છે. અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે, ભાજપ પોતાનું કામ કરે તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે. બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી. ચૂંટણી માટે થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે નોટાની માંગણી કરી કે ભારતમાં બધી જ ચૂંટણીઓમાં નોટા છે તો ઉપાધ્યક્ષની ચૂંટણીમાં નોટા કેમ નહીં? અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો. શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે અમારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી. તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી. ઉપાધ્યક્ષની ચૂંટણી ભાજપ પક્ષના પૂર્ણેશભાઈ જીત્યા છે, એમને શુભેચ્છા, પણ અમે ક્યાંય એમાં જોડાયા નથી. બહુ દુઃખ સાથે જણાવવું પડે કે હમણાં જ ભારત અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે. આ ટ્રેડ ડીલમાં ભારતને નુકસાન અને અમેરિકાને ફાયદો થાય એવી એક તરફી ટ્રેડ ડીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી. અમેરિકાથી કૃષિ ઉત્પાદનો જેવા કે સોયાબીન, કપાસ, દૂધ, આ બધા કૃષિ અથવા પશુપાલન સાથે સંકળાયેલા જે કાંઈ ઉત્પાદનો છે એ ભારતની અંદર અમેરિકા નિકાસ કરે તો ભારત તરફથી કોઈ પણ પ્રકારનો એમને ટેક્સ લાગવામાં નહીં આવે. હવે જો અમેરિકાનું દૂધ, અમેરિકાનો કપાસ, અમેરિકાના સોયાબીન, અમેરિકાનું બધી જ વસ્તુઓ ગુજરાતમાં, ભારતમાં વેચાવા લાગે તો ભારતના ખેડૂતોએ પકવેલો કપાસ, ભારતના ખેડૂતોનું સોયાબીન, ગુજરાતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલું દૂધ, એનું શું થાય? આટલી મોટી ટ્રેડ ડીલ એક તરફી રીતે કરી છે. એ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલશ્રીએ ક્યાંય પણ એમના વક્તવ્યમાં આ ટ્રેડ ડીલ બાબતે કોઈ ચર્ચા કરી નથી, જે ખરેખર દુઃખદ બાબત છે. ગુજરાત મહદઅંશે ઉદ્યોગ અને મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલું રાજ્ય છે. જો ગુજરાતના ખેડૂત સમૃદ્ધ નહીં હોય, ખેડૂત સુખી નહીં હોય તો ગુજરાતનો કોઈ માણસ સુખી નહીં થઈ શકે. ઓલરેડી ખેતીની અંદર કુદરતી પરિબળોના કારણે, માર્કેટની અવ્યવસ્થાના કારણે, કરદાના કારણે, ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને પૂરા ભાવ નથી મળતા, ખાતર નથી મળતું, પાણી નથી મળતું, અનેક સમસ્યાથી ગુજરાતનો ખેડૂત ઘેરાયેલો છે. તેમ છતાંય ગુજરાતના ખેડૂતને સહાય આપવાના બદલે, ગુજરાતના ખેડૂતને મદદ કરવાના બદલે, ગુજરાતના પશુપાલકોને સરકારની મદદ આપવાના બદલે અમેરિકાના ખેડૂતોને ફાયદો થાય એવી ટ્રેડ ડીલ એટલે કે વેપાર સંધિ ભારત સરકારે અમેરિકાના દબાણમાં આવીને કરી છે. દુનિયાનો કોઈ દેશ બીજા દેશથી દબાઈને આવી રીતે પોતાના દેશનું નુકસાન થાય એવી સંધિ કરતો નથી. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતની સરકારે, ભાજપની સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે અમેરિકાના દબાણમાં આવી અમેરિકાના ખેડૂત માલામાલ થાય અને ગુજરાતના ખેડૂત બરબાદ થાય એવા પ્રકારની ટ્રેડ ડીલ કરી છે. અમે આ ટ્રેડ ડીલનો આજે ગૃહમાં સૂત્રોચ્ચાર કરીને પણ વિરોધ કર્યો છે રાજ્યપાલશ્રીના અભિભાષણ વખતે. પણ દુઃખ સાથે જણાવવું પડે કે સરકારે કે માનનીય રાજ્યપાલ મહોદયશ્રીએ
ખેડૂતોને ભવિષ્યમાં થનાર નુકસાન બાબતે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી.